80% પ્રોફિટ છે. 10,000 રૂપિયાનું રોકાણ કરીને તમે દરરોજના 1,500-2,000 રૂપિયા કમાઈ શકો છો. આ છે 10મો બિઝનેસ. તો સાંભળો. હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં SDC ગુજરાતી. તો આજે આપણે લઈને આવ્યા છીએ એવા 10 બિઝનેસ જે તમે 10,000 રૂપિયા તમારા ખીચાનું રોકાણ કરીને પણ ચાલુ કરી શકો છો. તો જો તમારી માથે લેણું હોય, ગમે એટલું લેણું હોય, તો ક્યારેય મૂંઝાવાનું નહીં. લેણું મરદની માથે હોય છે. એટલે આજે હું તમને એવા 10 બિઝનેસની વાત કરીશ કે તમે 10,000 રૂપિયા રોકાણ કરીને પણ એ ધંધા ચાલુ કરી શકો છો. તો પહેલો બિઝનેસ એવો છે કે શાકભાજીનો. જે તમે 10,000 રૂપિયાનું શાકભાજી લાવીને હોલસેલમાં લાવીને માર્કેટમાં વેચી શકો છો. એમાંથી તમને 50% નફો રહેશે. તો આ છે પહેલો બિઝનેસ. અને બીજો બિઝનેસ છે આપણે સિલાઈ મશીન. જે લેડીઝ અને જેન્ટ્સ બંને કામ કરી શકે છે. ઘરે અને દુકાને બંને જગ્યાએ કામ કરી શકે છે. તો સિલાઈ મશીન પણ સસ્તું અને સારું મળે છે. અને સિલાઈ મશીનનો ઉપયોગ કરીને પણ આપણે ધીમે ધીમે કર્જમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. અને ત્રીજો બિઝનેસ છે ચાની કીટલી. જે 10,000 રૂપિયામાં તમારી ચાની દુકાન કમ્પ્લીટ ચાલુ થઈ જાય છે. એટલે આ ત્રીજો બિઝનેસ છે. ચોથો બિઝનેસ છે મિત્રો ફળની લારી, ફળ ફ્રૂટ. જે 10,000 રૂપિયાનું પણ રોકાણ કરીને તમે ફળની દુકાન ચાલુ કરી શકો છો. જે એમાં પણ તમારે 50% નફો રહેશે. ટિફિન વ્યવસ્થા. જે તમે ઘરે રસોઈ બનાવીને તમારા ગામમાં અથવા શહેરમાં તમારી સોસાયટીમાં કોઈ એવો વ્યક્તિ હોય જે ઘરે રસોઈ બનાવતા ન હોય ને નોકરી કરતા હોય, રસોઈ કરવાનો ટાઈમ ન હોય, તો તમે ઘરે ટિફિન બનાવીને 50 રૂપિયામાં કે 100 રૂપિયામાં, 150 રૂપિયામાં તમે એને ટિફિન આપી શકો છો. અને મિત્રો છઠ્ઠો જે 6 નંબરનો જે આપણે બિઝનેસ છે એ છે ઘરે બેસીને અથાણા બનાવવાનો. તો 10,000 રૂપિયામાં આપણી માતાઓ બહેનો ઘરે અથાણું બનાવીને એને પેકિંગ કરીને પણ સેલિંગ કરી શકે છે. આ હતા 6 બિઝનેસ. અને હવે 7મો બિઝનેસ છે અત્યારે જે ફૂલ એમ કહેવાય ને કે માર્કેટમાં ચાલી રહ્યું છે એ છે એઆઈમાં તમે પણ ફોટા બનાવીને, વિડીયો બનાવીને યુટ્યુબમાં અથવા ફેસબુકમાં કન્ટેન્ટ મૂકીને પૈસા તમે કમાઈ શકો છો. અને મિત્રો 8મો બિઝનેસ છે અગરબત્તીનો. અગરબત્તીનું પણ અત્યારે વધારે સેલિંગ થાય છે. તો મશીન લાવીને અગરબત્તીનું પણ તમે સેલિંગ કરી શકો છો. આ હતા 8 બિઝનેસ. અને હવે છે 9મો બિઝનેસ એવો છે કે જે એમ કહેવાય ને કે જ્યુસ છે એ 12 મહિના આપણે અત્યારે સિટીમાં પણ લોકો પીવે છે, ગામડે પણ પીવે છે. શેરડીનો રસ છે, જ્યુસ છે. 10,000 રૂપિયામાં તમારે દુકાન તમારી ચાલુ થઈ જશે. 10,000 રૂપિયામાં. અને તમારે હરેક ફળના જે જ્યુસ બનતા હોય એનો તમે જ્યુસ બનાવીને પણ વેચી શકો છો. અને 10મો બિઝનેસ એવો છે ને કે તમે 10,000 રૂપિયા રોકીને તમે એ બિઝનેસ ચાલુ કરશો એટલે આખો દિવસ તમારે તમારું કામ એ ધંધો ચાલુ રહેશે. અને 80% પ્રોફિટ છે. 10,000 રૂપિયાનું રોકાણ કરીને તમે દરરોજના 1,500-2,000 રૂપિયા કમાઈ શકો છો. આ છે 10મો બિઝનેસ. તો સાંભળો. 10મો બિઝનેસ એવો છે કે સર્વિસ સ્ટેશન. કોઈ પણ વાહન હોય, 2 વ્હીલ, 4 વ્હીલ, મોટા વાહન, ખટારા, પિકઅપ, એનો તમે સર્વિસ કરીને આપી શકો છો. 200, 500, 1,000 રૂપિયા પ્રોફિટ એમાં હોય છે. તો આ હતા 10 બિઝનેસ. અને કોઈ એવા 2 નંબરના કોઈ એવા કે કોઈ ગેમમાં એવા ફ્રોડમાં પડવું નહીં. એવામાંથી કોઈ આપણે કર્જ મુક્ત થઈશું નહીં, લેણા બહાર નહીં નીકળી શકવી. તો આ 10 બિઝનેસમાંથી કોઈ પણ એક બિઝનેસ પસંદ કરો અને તમારો ધંધો ચાલુ કરો. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને નવા તમે હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું તમને અમે નવા વિડીયોમાં.